નમસ્કાર. અમારી ચેનલ એસ્ટ્રોલોજર રૂપેશજીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. પ્રભુ શ્રી હનુમાનજી મહારાજ સર્વનું કલ્યાણ કરે એવી મારી શુભકામના. વૃશ્ચિક રાશિ માટે વાત કરીએ. જૂન 2014, જૂન 2014 ગ્રહોની શું ચાલ રહેશે અને ગ્રહોની શું અસર થશે ગોચરમાં, તેના માટે આપણે જોઈએ. સૂર્યગ્રહની વાત કરીએ. આ મહિનામાં સૂર્યગ્રહનું ભ્રમણ મહિનાના મધ્યાંત સુધી વૃષભ રાશિમાં રહેશે. ત્યાર પછી સૂર્યગ્રહ 15 જૂનથી મિથુન રાશિમાં ભ્રમણ કરશે. મંગળ ગ્રહનું ભ્રમણ કન્યા રાશિમાં ચાલી રહ્યું છે અને શુક્ર ગ્રહ મેષ રાશિમાં ભ્રમણ કરશે 18 જૂન સુધી. ત્યારબાદ શુક્ર ગ્રહ વૃષભ રાશિમાં ભ્રમણ કરશે. બુધ ગ્રહ મિથુન રાશિમાં ભ્રમણ કરી રહ્યા છે. ગુરુ ગ્રહનું ભ્રમણ 19 જૂન સુધી મિથુન રાશિમાં રહેશે. ત્યાર પછી ગુરુ ગ્રહ તેમની ઉચ્ચ રાશિ કર્ક રાશિમાં ભ્રમણ કરશે. વૃશ્ચિક રાશિવાળા જાતકો માટે ગ્રહોની શું અસર રહેશે તે માટે શુક્ર ગ્રહ જે મેષ રાશિમાં ચાલી રહ્યા છે, તમારી ચંદ્ર રાશિથી શુક્ર ગ્રહ 6ઠા ભાવમાં શુક્ર ગ્રહનું ભ્રમણ થઈ રહ્યું છે 18 જૂન સુધી. 18 જૂન સુધીનો પીરિયડ તમારે હેલ્થ પ્રત્યે કાળજી રાખવાની જરૂર પડશે. બેદરકારી તેમાં ચાલશે નહીં. તેમજ વિરોધ પક્ષ, શત્રુ પક્ષથી પરેશાની આવવાની સંભાવના વધે છે, તેથી વિરોધ પક્ષથી સાવચેત રહેવાની ખૂબ જ જરૂર બનશે. 18 જૂન પછીનો સમય તમારી ચંદ્ર રાશિથી શુક્ર ગ્રહ 7મ ભાવમાં પાસ થશે, એટલે કે લગ્ન જીવન બાબતે સારું ફળ આપવાવાળા રહેશે. સૂર્યગ્રહની વાત કરીએ, જે વૃષભ રાશિમાં ભ્રમણ કરી રહ્યા છે, તમારી ચંદ્ર રાશિથી 7મ ભાવમાં સૂર્યગ્રહનું ભ્રમણ રહેશે, તેથી લગ્ન જીવનમાં અહંકાર અને ખોટી માન્યતાઓથી પણ મતભેદ રહેવાની સંભાવના વધશે, જેથી કરીને અહીંયા સૂર્યગ્રહની ઉપાસના તમારા માટે વિશેષ ફળદાયી રહેશે. સૂર્યગ્રહનું ભ્રમણ 15 જૂનથી મિથુન રાશિમાં ભ્રમણ થશે, જે તમારી ચંદ્ર રાશિથી 8મ સ્થાનમાં ભ્રમણ કરશે. અહીંયા સૂર્યગ્રહ તમારા આત્મવિશ્વાસને ઠેસ પહોંચાડવાનું કામ કરશે. અહીંયા આત્મવિશ્વાસ વધારવાનો પ્રયત્ન કરવો પડશે, તો જ તમે તમારા કર્મક્ષેત્રથી સારો એવો લાભ પ્રાપ્ત કરી શકશો. બુધ ગ્રહનું ભ્રમણ જે તમારી ચંદ્ર રાશિથી 8મ સ્થાનમાં પસાર થઈ રહ્યું છે, એ બુધ ગ્રહ ક્યારેક ખોટા નિર્ણયો, ઉતાવળા નિર્ણયો આપવાની સંભાવના વધારે છે, જેથી કરીને અહીંયા પણ બુધ ગ્રહની ઉપાસના પણ તમારા માટે લાભદાયક પુરવાર થઈ શકશે. ગુરુ ગ્રહનું ભ્રમણ જે તમારા ચંદ્રથી 8મ સ્થાનમાં પાસ થઈ રહ્યું છે, 19 જૂન સુધી ગુરુ ગ્રહ તમારા ચંદ્ર રાશિથી 8મ સ્થાનમાં ભ્રમણ કરશે. અહીંયા તમને ગુણ વિદ્યાથી લાભ પ્રાપ્ત કરાવવાવાળા રહેશે. તેમજ ઘણા સમયથી બીમારી ચાલી રહી છે, તો અહીંયા પણ એ બીમારી પ્રત્યે બેદરકારી દાખવવી નહીં એવું એક ગ્રહમાન સંકેત આપે છે. પરંતુ 19 જૂન પછી ગુરુ ગ્રહ ઉચ્ચ રાશિમાં ભ્રમણ કરશે, જે તમારી ચંદ્ર રાશિથી ભાગ્યસ્થાનમાં ભ્રમણ કરશે, જેથી કરીને તમને સારું ફળ આપવાવાળા રહેશે. પરંતુ અહીંયા ભાગ્યમાં અભિવૃદ્ધિ રહેશે, પણ સાથે સાથે તમારા ભાગ્ય માટે પુરુષાર્થ પણ ખૂબ જ જરૂરી બનશે. ગુરુ ગ્રહની દ્રષ્ટિ તમારા માટે લાભદાયક પુરવાર રહેશે, જેથી કરીને તમને તમારા પરિવારથી પણ સારો સપોર્ટ પ્રાપ્ત રહેશે અને તમારી બુદ્ધિ ક્ષમતાથી તમે ઘણા સારા નિર્ણયો પણ લઈ શકશો અને સફળતા પ્રાપ્ત કરી શકશો. મંગળ ગ્રહ જે કન્યા રાશિમાં ભ્રમણ કરી રહ્યા છે, તમારી ચંદ્ર રાશિથી લાભ સ્થાનમાં પસાર થઈ રહ્યા છે. અહીંયા મિત્ર વર્તુળથી તમારે સંબંધો મેન્ટેન કરવા પડશે અને મંગળ ગ્રહની દ્રષ્ટિ સ્ટુડન્ટ માટે હાર્ડવર્ક કરાવવાવાળી રહેશે. તેમજ પ્રેમ જીવનની વાત કરીએ તો તેના માટે મિશ્ર ફળદાયી મંગળ ગ્રહની દ્રષ્ટિ રહેશે. સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ અને અમારી ચેનલ જોવા બદલ ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.